જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી છું ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવી મલાઈ ગુલ્ફીની રેસીપી। એ પણ આપણે કોઈ પણ જાતના કેમિકલ એસેન્સ અને કોઈ પણ જાતના માવા કે ક્રીમ વગર આપણે ઘરે જ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો। મલાઈ ગુલ્ફીની રેસીપી બનાવવા માટે આપણે ગેસ શરૂ કરી અને જાડા તળિયાવાળું પેન લઈ લેવાનું છે અને આપણે દૂધ લઈ લેવાનું છે। જે આપણે અડધા લીટર જેટલું આપણે દૂધ લીધું છે અને આપણે ગરમ થવા મૂકી દઈશું। દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ। જો અહીંયા મેં ક્રીમી ગુલ્ફી બનાવવા માટે મેં 10 થી 15 નંગ જેટલી બદામ લઈ લીધી છે। હવે આપણે બદામને મિક્સર જારમાં નાખી દઈશું અને આપણે જે અડધો લીટર દૂધ લીધું હતું એના સિવાયનું આપણે એક વાટકો દૂધ અલગથી લીધેલું છે। હવે મિક્સર જારમાં આપણે બદામ નાખી 4 થી 5 ચમચી જેટલું આપણે દૂધ નાખી દેવાનું છે એમાં। અને એકદમ આપણે ક્રીમ જેવું બનાવી દેવાનું છે। એકદમ આવી આપણે લિક્વિડ જેવી પેસ્ટ બનાવી દેવાની છે। તમે જોઈ શકો છો એકદમ આપણે લિક્વિડ જેવી પેસ્ટ બનાવી દીધી છે। બદામની જગ્યાએ તમે કાજુનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે જે આ દૂધ બચ્યું હતું તેમાં આપણે કોર્નફ્લોર નાખીશું 2 ચમચી જેટલો। કોર્નફ્લોર નાખી અને આપણે એકદમ એને હલાવી લેવાનું છે। એકદમ ઘાટી પેસ્ટ બનાવી લેવાની છે। હવે આપણું આ દૂધ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને થોડીક વાર માટે આપણે એને બંધ કરી દઈશું ગેસ। હવે આપણે એક નોનસ્ટિક પેન લઈ લેવાનું છે। તેમાં આપણે 9 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે। ખાંડને આપણે કોરી જ ઓગાળવાની છે, પાણી નથી નાખવાનું। ધીમા તાપે જ આપણે ખાંડને એકદમ ઓગાળી લેવાની છે। જેમ જેમ વાસણ ગરમ થશે તેમ તેમ ખાંડ ઓગળવા માંડશે। તમે જોઈ શકો છો એકદમ ખાંડ આપણી ઓગળવા માંડી છે। આને ખાંડનું કેરેમલ કહેવાય છે। મારો વિડીયો જો તમે જોઈ રહ્યા છો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ખાંડ એકદમ ઓગળીને કેરેમલ થઈ ગયું છે અને આપણે વધારે પડતી એને કૂક નથી કરવાની। હવે આપણે એને દૂધમાં એડ કરી દેવાનું છે। આ રીતે ખાંડને કોરી ઓગાળી કેરેમલ કરીને દૂધમાં એડ કરવાથી તેનો ટેસ્ટ અને રંગ એકદમ ખૂબ જ સરસ આવે છે। કેરેમલ આપણું દૂધમાં જશે એટલે થોડીક વાર માટે જામી જશે, પણ જેમ જેમ દૂધ પછી ફરી ગરમ થશે તેમ તેમ આપણું કેરેમલ ઓગળી જશે। ફરી આપણે ગેસ શરૂ કરી આપણે એને હવે ચલાવતું રહેવાનું છે। એકદમ જેમ જેમ દૂધ ગરમ થશે તેમ તેમ આપણું કેરેમલ એકદમ ખાંડમાં ઓગળી જશે। તમે જોઈ શકો છો મિત્રો આપણો દૂધનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ખાંડનું કેરેમલ દૂધમાં એકદમ ઓગળી ગયું છે। હવે આપણે જે બદામની પેસ્ટ બનાવી હતી તે આપણે એમાં ઉમેરી દઈશું। જે આ બદામની પેસ્ટ આપણે જે દૂધમાં ઉમેરીશું તેનાથી આપણા ગુલ્ફીમાં એકદમ માવા જેવો સ્વાદ આવશે, એટલે તમે જરૂરથી ઉમેરજો। જો હવે આ ઉકળી ગયું છે અને બદામની પેસ્ટ નાખ્યા પછી આપણે જે કોર્નફ્લોર વાળું દૂધ લીધું તો આપણે એને એકદમ હલાવી લેવાનું છે। નીચે કોર્નફ્લોર બેસી ગયો હોય એટલે આપણે ચમચીથી હલાવી લેવાનું છે અને આપણે હવે એને દૂધમાં એડ કરી દઈશું। કોર્નફ્લોર દૂધમાં નાખ્યા પછી આપણે એને સતત ચલાવતા રહેવાનું છે, કારણ કે કોર્નફ્લોરના હિસાબે દૂધમાં નીચે બેસી જશે તો આપણું દૂધ બધું ખરાબ થઈ જશે। આપણે સતત ચલાવતા રહેવાનું છે એને। ગુલ્ફીને એકદમ ક્રીમી સ્વાદ દેવા માટે આપણે 1 વાટકા જેટલી ફ્રેશ મલાઈ લઈ લીધી છે। આની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો, એ પણ 1 વાટકા જેટલી જ લેવાની છે। હવે આપણે એને આ દૂધમાં ઉમેરી દઈશું। મલાઈ નાખ્યા પછી આપણે એને એકદમ ચલાવી લેવાનું છે। બે થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું હવે દૂધ એકદમ ઘાટું થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણે તેને વધારે પડતું કૂક નથી કરવાનું। હવે બસ આટલું કૂક થાય ત્યાં સુધી આપણે આટલું ઘટ થાય ત્યાં સુધી જ આપણે એને ગેસ ઉપર રહેવા દેવાનું છે। 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખીશું।
અને ગેસ બંધ કરી હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેવાનું છે. હવે આપણા ગુલ્ફીનું દૂધ એકદમ ઠરી ગયું છે, સાવ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં બ્લેન્ડર ચલાવી લેવાનું છે, જેથી કરીને આપણે જે કોર્નફ્લોર નાખ્યો હતો એના જો કદાચ ગાંઠા રહી ગયા હોય તો એકદમ સરસ સેટ થઈ જાય. તેના માટે આપણે બ્લેન્ડર ચલાવી લઈશું. અહીં ગુલ્ફી બનાવવા માટે મારી પાસે ગુલ્ફીનું મોલ્ડ અવેલેબલ હતું, એટલે હું આને ગુલ્ફીનું મોલ્ડ લઈ રહી છું. પણ જો કોઈ તમારી પાસે ગુલ્ફીનું મોલ્ડ અવેલેબલ ના હોય તો હવે આપણે તેને ગ્લાસમાં ભરીને જ ગુલ્ફી બનાવીશું. હવે આ ગુલ્ફીના મોલ્ડને આપણે ઢાંકણથી બંધ કરી દઈશું. અને આપણે જે ગ્લાસ લીધા હતા, જો તમારી પાસે કોઈન પેપર હોય તો તમે કોઈન પેપરથી સેટ કરી શકો છો, અને કોઈન પેપર ના હોય તો આ રીતે પ્લાસ્ટિકનો કાગળ લઈ લેવાનો છે અને એક રબર બેલ્ટ લઈ લેવાનું છે, અને આ રીતે આપણે સેટ કરી દેવાનું છે. એકદમ સરસ રીતે આપણે સેટ કરી દેવાનું છે. હવે આને આપણે 7 થી 8 કલાક માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકી દેવાનું છે, જામી જાય ત્યાં સુધી. ફ્રેન્ડ્સ, 8 થી 10 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણી ગુલ્ફી જામીને એકદમ સરસ સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને ખોલીને જોઈ લઈશું. હવે આ ગુલ્ફીને આપણે ગ્લાસમાંથી કાઢવા માટે આપણે એક તપેલીમાં પાણી લઈ લીધું છે ને આપણે પાણીમાં થોડીક વાર માટે રહેવા દઈશું. ચાકુના મદદથી આપણે ચારે બાજુથી આપણે સરખું કરી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ગુલ્ફી એટલી આસાનીથી બહાર નીકળી ગઈ છે. તેવી જ રીતે આપણે બીજા ગ્લાસમાંથી પણ આપણે કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આ કેમિકલના જમાનામાં આપણે ઘરે જ આવી રીતે કેમિકલ યુક્ત અને એસેન્સ વગરની ગુલ્ફી બનાવીને જો બાળકોને ખવડાવીશું તો બાળકોને આપણે સ્વાસ્થ્ય સુધારી શકીશું અને આપણે બાળકોને તંદુરસ્ત રાખી શકીશું. તો આપણે તમે ઘરે જ ટ્રાય કરીને બનાવજો. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણી એકદમ ક્રીમ અને મલાઈદાર ગુલ્ફીની રેસીપી. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો.